આ વખતે તો મને એવો વિચાર છે કે વોટ જ નથી આપવું. અત્યારે ભાડે મકાનમાં રહીએ છીએ ને અમે, પહેલા અમે 5,000 6,000 માં રહેતા હતા, અત્યારે 18,000 આપીએ છીએ ને તો મકાન માલિકે ખાલી કરજો, અમારે ભાડું વધારવાનું છે. તો ક્યાં શોધવા જવાનું? દલાલી આપવાની. એક એવી વસ્તુ જે તમને કદાચ મોદી સાહેબની ગમતી હોય, કાં તો તમે તારીફ કરવા માંગતા હોય, એવી કોઈ વસ્તુ છે અત્યારે ઘડી તો મને નથી લાગતી. ગરીબ છે, ગરીબ જ રહે છે. રૂપિયા વાળા છે ને એમને જ મળ્યા છે. મેં તો 3 વાર ફોર્મ ભરી, કઈ વાર મને નથી લાગ્યું. આ વખતે તો મને એવો વિચાર છે કે વોટ જ નથી આપવું. એક ઘરમાંથી 8-10 જણ આપતા હોય છે ને, વોટ જ નથી આપવો. વોટ આપીએ ત્યારે જ એ લોકોનું ભલું થાય. ગરીબ હતા તો ગરીબ જ છીએ, કઈ રૂપિયા વાળા નથી થયા. વોટ એક માત્ર અધિકાર છે માણસનો, જે આ બધી પરિસ્થિતિ બદલી શકે. અને એ જ તમે અગર આપવાનું ના પાડશો તો પછી શું થશે? કારણ કે તમે નહીં આપો તો એ લોકો તો બીજા લોકોને તૈયાર કરીને વોટ અપાવશે. તો મોદી સાહેબ ને એવું બી કહો કે અમે ભાડાના ઘરમાં રહીએ છીએ ને, અમને બી ગુડાનું મકાન લગાડો, તો મારા ઘરના 8 જણ છે ને, 8 જણ ને બીજા 8 જણ ને પકડીને અપાવું વોટ. કારણ કે વોટ એક એવું તમારા પાસે હથિયાર છે જેથી તમે ભલભલા માણસને નીચે બેસાડી શકો અને ગરીબથી ગરીબ માણસને તમે ઉપર લાવી શકો. એટલે મને લાગે છે કે જાગૃત નાગરિક તરીકે તમારે વધારે વોટ સારા માણસને મળે એ માટે તમારે વધારે મહેનત ભાઈ, આપણે શું કામ વોટ આલીએ છીએ? આપણા ભલા માટે બી આપીએ છીએ, કાલ આપણા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ થવા માટે.